જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ એના વિશે અભ્યાસ કરી ગયા અને આ અવરોધોના શ્રેણી જોડાણ વખતે પરિપથનો કુલ અવરોધ કેવી રીતે શોધાય એના સૂત્રો શીખી ગયા. આજે એ સૂત્રો આધારિત આપણે દાખલા ગણવાના છે. દાખલા તરીકે એક કરતાં વધારે અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો એનો સમતુલ્ય અવરોધ એટલે કે પરિપથનો કુલ અવરોધ શોધવા માટેનું સૂત્ર છે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. 3 અવરોધ આપ્યા હોય તો 4 અવરોધ આપ્યા હોય તો ચારે ચાર અવરોધોનો સરવાળો થાય. એવી જ રીતે જો અવરોધોને સમાંતરે જોડેલા હોય તો સમાંતરે જોડેલા અવરોધોના પરિપથનો કુલ અવરોધ શોધવા માટેનું સૂત્ર છે 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આમાં પણ સેમ થશે. એક કરતાં વધારે અવરોધો જોડેલા હોય તો એના અવરોધોનો વ્યસ્તોનો સરવાળો કરવાનો થશે. એટલે અહીંયા અવરોધોના મૂલ્યનો સરવાળો થશે અને અહીંયા અવરોધોના મૂલ્યનો વ્યસ્તોનો સરવાળો થશે. આમ આ બે સૂત્રો આધારિત દાખલાઓ એક બબે દાખલા જોઈ ગયા. હવે દાખલો જ્યારે પૂછાય ત્યારે ઘણી વખત શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણની વાત કરેલી ના હોય એટલે આપણે સમજીને દાખલા ગણવા પડે. અહીંયા એક દાખલો આપ્યો છે કે 4 ઓહમ, 8 ઓહમ, 12 ઓહમ અને 24 ઓહમ આવા 4 અવરોધ છે. આ ચારે ચાર અવરોધોને કે ચારે ચાર અવરોધ ધરાવતા ગૂંચળાઓને એકબીજા સાથે સંયોજિત કરેલા છે. તો બે કિસ્સા આપ્યા છે, મહત્તમ અવરોધ કેટલો મળશે અને ન્યૂનતમ અવરોધ કેટલો મળશે. મહત્તમ અવરોધ શોધવા માટે આપણે અહીંયા શ્રેણી જોડાણનું ઉદાહરણ લેશું. એટલે ધારો કે અહીંયા પરિપથને શ્રેણીમાં જોડેલા છે એટલે આપણે R1 બરાબર 4 ઓહમ, R2 બરાબર 8 ઓહમ, R3 બરાબર 12 ઓહમ અને R4 બરાબર 24 ઓહમ લઈએ અને એને જો એકબીજા સાથે શ્રેણીમાં જોડીએ તો કુલ અવરોધ શોધવા માટેનું સૂત્ર છે R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4. વિદ્યાર્થી મિત્રો, તમને વિચાર આવશે અહીંયા R3 જ લખ્યા છે, અહીંયા કેમ 4? પણ થોડી વાર પહેલાં જ કીધું હતું એમ, જેટલા અવરોધ જોડેલા હોય એ બધા જ અવરોધોના મૂલ્યનો સરવાળો કરવો રહ્યો. તો અહીંયા 4 અવરોધ જોડેલા છે માટે ચારે ચાર અવરોધોના મૂલ્યનો સરવાળો કરવો પડે. હવે એની કિંમતો મૂકી દઈએ. 4 ઓહમ વત્તા R2 એટલે 8 ઓહમ વત્તા R3 એટલે 12 ઓહમ અને વત્તા R4 એટલે 24 ઓહમ. આ ચારે ચારનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ અવરોધ મળશે. અહીંયા આપણે 24 અને 12 36 અને 8 44 અને 4 48. તો પરિપથનો કુલ અવરોધ R થશે 48 ઓહમ. આ થયો પરિપથનો મહત્તમ અવરોધ. હવે આવશે ન્યૂનતમ અવરોધ. ન્યૂનતમ અવરોધ કેવી રીતે શોધાય? તો એના માટે આપણે સમાંતર જોડાણ ઉપયોગમાં લેવાય. સમાંતર જોડાણનું સૂત્ર છે એ આપણે અહીંયા લખ્યું છે 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા 1/R4. 4 અવરોધ છે માટે R3ને બદલે અહીંયા 4 વખત આપણે R4 સુધી લેશું. હવે આ R1, R2, R3, R4 એની આપણે એમાં કિંમતો મૂકી દઈએ. બરાબર 1/R1 એટલે 4 ઓહમ, 1/R2 એટલે 8 ઓહમ વત્તા 1/R3 એટલે 12 ઓહમ અને વત્તા 1/R4 એટલે
24 ઓહમ. હવે અહીંયા 1/4, 1/8, 1/12 અને 1/24, એટલે 24, 12, 8 અને 4, આ ચારે ચારનો લસા લેશું, જેથી કરીને આપણે આ અપૂર્ણાંક સંખ્યાઓનું સાદુરૂપ આપી શકીએ. તો 12 અને 24 એનો લસા થશે 24, 8 એનો લસા થશે 24 અને 4નો પણ લસા થશે 24. તો 24 વડે આપણે બધી જ કિંમતોને ભાગી નાખીએ, એટલે 24 વડે ભાગી નાખ્યા. હવે 24 વડે ગુણીએ તો 4 × 6 = 24, એટલે અહીંયા 6 આવશે, વત્તા 8 તેરી 24 તો અહીંયા 3 આવશે, વત્તા 12 દુ 24 તો અહીંયા 2 આવશે, અને વત્તા 24 એકા 24 એટલે અહીંયા આવશે 1. જ્યારે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો થાય અને છેદ અલગ અલગ હોય ત્યારે આ છેદનો લસા લઈ આ લસા વડે બધા જ પદોને ગુણવાના થાય અને બધા જ પદોને ભાગવાના થાય, એટલે એક કોમન છેદ મળી જશે. તો આપણે 1/4 ને 24 વડે ગુણશું એટલે 6 મળશે, 1/8 ને 24 વડે ગુણશું તો 3 મળશે, 1/12 ને 24 વડે ગુણશું તો 2 મળશે, અને 1/24 ને 24 વડે ગુણીએ એટલે આપણને 1 મળશે. પણ ગણિતની અંદર ધ્યાન રાખજો, જેટલા સંખ્યા વડે ગુણીએ એટલી જ સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ તો એની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. એટલે આપણે 24 વડે બધી જ સંખ્યાઓને ગુણી, હવે 24 વડે આપણે ભાગી નાખીએ, એટલે છેદમાં 24 મૂકી દીધા. બસ હવે સાદો સરવાળો જ છે. 6 ને 3 9, 9 ને 2 11 અને 1 12, એટલે 12 ભાગ્યા 24. સાદું રૂપ આપો તો 12 એકુ 12 અને 12 દુ 24, એટલે 1/2 r બરાબર 1/2. હવે આપણે આરની કિંમત જોઈએ છે, માટે આપણે અહીંયા લખી શકશું r બરાબર 2 ઓહમ. તો તમે જોઈ શકો આ ચારે ચાર અવરોધોને આપણે શ્રેણીમાં જોડ્યા તો પરિપથનો કુલ અવરોધ થયો 48 ઓહમ, અને ચારે ચાર અવરોધોને આપણે સમાંતર જોડાણમાં જોડ્યા તો એનો અવરોધ થયો 2 ઓહમ. આમ પરિપથમાં એક કરતાં વધારે અવરોધો જોડેલા હોય એને જો શ્રેણીમાં જોડવામાં આવે તો પરિપથનો અવરોધનું મૂલ્ય વધે છે, અને જો એને સમાંતરે જોડવામાં આવે તો અવરોધનું મૂલ્ય ઘટે છે. માટે જ આપણા ઘરના જે ઉપકરણો છે, પંખો, ટ્યુબલાઇટ અને અલગ અલગ પ્રકારના વિદ્યુત ઉપકરણો એ મોટાભાગે સમાંતરમાં જોડવામાં આવે છે. અવરોધોને સમાંતર જોડવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ, ટોટલ અવરોધ ઘટે છે, માટે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે, અને પરિણામે દરેકે દરેક ઉપકરણ પોતાની પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય કરી શકે છે. અહીંયા એક વાત ખાસ નોંધ લેજો મિત્રો, અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો પરિપથનો જે કુલ અવરોધ મળે છે એ પરિપથના જોડેલા અવરોધમાં મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધારે હોય છે. અહીંયા 4 અવરોધ જોડ્યા છે, એમાં સૌથી મોટો અવરોધ છે 24 ઓહમ. તો કુલ અવરોધ છે એ 24 કરતાં વધારે 48 ઓહમ છે. એવી જ રીતે જો એને સમાંતરે જોડવામાં આવે તો પરિપથનો કુલ અવરોધ છે એ જોડેલા અવરોધો પૈકી નાનામાં નાના અવરોધથી પણ નાનો હોય છે. અહીંયા 4 અવરોધ પૈકી R1 છે એ 4 ઓહમ છે, સૌથી નાનો અવરોધ છે. એના કરતાં પણ નાનો એટલે કે ઓછો અવરોધ થાય R. માટે પરિપથની અંદર અવરોધોને સમાંતરે જોડવામાં આવે તો આપણને પરિપથનો ન્યૂનતમ અવરોધ મળે છે, અને જો પરિપથને શ્રેણીમાં જોડવામાં આવે તો એનો મહત્તમ અવરોધ મળે છે. એટલે આ દાખલાની અંદર એનો જવાબ આ છે 48 ઓહમ અને બીનો જવાબ આ છે 2 ઓહમ. આ દાખલો તમને સમજાઈ ગયો હશે. તો હવે પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બીજી એક અહીંયા સર્કિટ તમને દોરેલી આપેલી છે, જેની અંદર 5 અવરોધ R1, R2, R3, R4 અને R5 એને એકબીજા સાથે જોડેલા છે. હવે આ જોડાણ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે? તમને આકૃતિ જોઈને એમ થતું હશે કે આ સમાંતર જોડાણ છે.
ક્યાંક કોકના મનમાં સવાલ આવતો હશે કે આ શ્રેણી જોડાણ છે, તો અવરોધો છે એનું શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે એ સમજવું હોય તો એક જ વાક્ય મગજમાં યાદ રાખવાનું. એક કરતાં વધારે અવરોધોને જ્યારે જોડવામાં આવે અને પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ફંટાય, એટલે કે પ્રવાહ બે માર્ગે ફંટાય, તો ત્યાં જોડેલો અવરોધ છે એ સમાંતર જોડાણ હોય. અને જો એક જ માર્ગે પ્રવાહ વહેતો હોય તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આ આકૃતિની અંદર તમે જોશો તો શ્રેણી અને સમાંતર બંને પ્રકારનું જોડાણ છે. અહીંયા બેટરીને જોડવામાં આવે ત્યારે આ બાજુ ધન છેડો, આ બાજુ ઋણ છેડો છે, એટલે ધનથી ઋણ પરિપથમાં પ્રવાહ વહેશે. કળ કે ચાલુ થાય એટલે પ્રવાહ વહેવાનું ચાલુ થશે. જેવું આ પોઈન્ટ પાસે આવશે એટલે એનો પ્રવાહ બે ભાગમાં વિભાજિત થયો અને ફરી પાછો અહીંયા સંયોજિત થયો. એનો મતલબ R1 અને R2 એકબીજા સાથે સમાંતર જોડાણ ધરાવે છે. ફરી પાછો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ આ પોઈન્ટ પાસે આવશે અને ફરી પાછો અહીંયા ત્રણ ભાગમાં વહેંચાશે અને ત્રણેય માર્ગે થઈને પાછું અહીંયા સંયોજિત થશે. એનો મતલબ R3, R4 અને R5 એ પણ સમાંતર જોડાણમાં છે. એટલે આપણને એમ થયું કે પાંચે પાંચ અવરોધ સમાંતર જોડાણમાં છે, પણ નહીં. R1 અને R2 એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. R3, R4 અને R5 એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. પણ આનો જે સંયુક્ત અવરોધ મળશે અને R1, R2નો જે સંયુક્ત અવરોધ મળશે એ બંને અવરોધો એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. એટલે અહીંયા જો અવરોધોના અલગ અલગ મૂલ્ય આપ્યા હોય તો પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવા માટે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેના સૂત્રોનો ઉપયોગ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં આપણે R1 અને R2 એને સમતુલ્ય અવરોધ એના બરાબર આપણે શોધશું RA. તો R1 અને R2 એકબીજા સાથે સમાંતરે જોડેલા છે માટે RA શોધવા માટે સમાંતર જોડાણનું સૂત્ર ઉપયોગમાં લેશું. એટલે અહીંયા આપણે લેશું 1/RA બરાબર 1/R1 વત્તા 1/R2. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 1/R1 એટલે R1નું મૂલ્ય આપણને આપ્યું છે 10 ઓમેગા. આ 10 ઓમેગા અથવા 10 ઓહમ વત્તા 1/R2 એટલે 40 ઓહમ. હવે 10 અને 40નો લસા થશે 40. તો 40 વડે ભાગી નાખ્યા, 40 વડે ગુણીએ, 10 ચોકું 40 એટલે 4 વત્તા 40 એકા 40 એટલે 1. સાદુરૂપ આપો તો 5/40 એટલે મળશે આપણને 1/8. અહીં સાદુરૂપ આપશો એટલે મળશે 5 એકા 5 અને 5 અઠ્ઠા 40. તો આમ આપણને મળ્યું 1/RA બરાબર 1/8 માટે RA બરાબર 8 ઓહમ. આ આપણો પહેલો જવાબ થયો. હવે બીજા જવાબ માટે થઈને આપણે જોઈએ તો R3, R4 અને R5 એ પણ એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. એટલે ધારો કે R3, R4 અને R5 એને સમતુલ્ય અવરોધ આપણે લઈએ RB. તો અહીંયા સમાંતર જોડાણનું સૂત્ર લાગુ પડશે. 1/RB બરાબર 1/R3 વત્તા 1/R4 વત્તા 1/R5. સાદુરૂપ આપશું. પહેલાં કિંમત મૂકી દઈએ. 1/R3 એટલે R3નું મૂલ્ય છે 30 ઓહમ વત્તા 1/R4, R4નું મૂલ્ય છે 20 ઓહમ અને વત્તા 1/R5 એટલે R5નું મૂલ્ય છે 60 ઓહમ. સાદુરૂપ આપશું તો
30, 20 અને 60નો લસા થશે 60, એટલે 60 વડે ભાગીએ અને 60 વડે ગુણીએ તો 30 દુ 60 એટલે 2, 20 તેરી 60 એટલે 3 અને 60 એકા 60 એટલે 1. આ મુજબ આપણને મળશે 6/60. સાદુરૂપ આપો એટલે 6 એકા 6 અને 10 છક 60. તો અહીંયા આપણને કિંમત મળી આરબી બરાબર 1/10 ઓહમ. હવે માટે આરબીનું મૂલ્ય મળ્યું આપણને 10 ઓહમ. હવે અહીંથી આગળ વધવાનું છે. આરબી અને આરએ એટલે કે જે અવરોધ ખરેખર અહીંયા જોડેલા નથી, પરંતુ R1 અને R2ને સમતુલ્ય અવરોધ મળ્યો RA, R3, R4 અને R5ને સમતુલ્ય અવરોધ મળ્યો RB. આ RA અને RB એકબીજા સાથે શ્રેણી જોડાણ ધરાવે છે. માટે પરિપથનો સમતુલ્ય અવરોધ R શોધવો હશે તો R બરાબર RA વત્તા RB. અહીંયા શ્રેણી જોડાણનું સૂત્ર લાગુ પડશે. માટે એનો સરવાળો કરીએ 8 વત્તા 10 એટલે પરિપથનો કુલ અવરોધ આપણને મળશે હવે R બરાબર 18 ઓહમ. આમ પરિપથનો કુલ અવરોધ આપણને 18 ઓહમ મળ્યો. આ સમગ્ર પરિપથનો અવરોધ મળી ગયા પછી આપણને લાગુ પાડેલા વોલ્ટેજ 12 વોલ્ટ આપેલા છે. માટે આપણે વિદ્યુત પ્રવાહ I શોધી શકીશું. આના માટે આપણે ઓહમના નિયમનો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અહીંયા આપણે ઓહમના નિયમનું સૂત્ર વાપરીએ I બરાબર V ભાગ્યા R. Vનું મૂલ્ય છે 12 વોલ્ટ, R આપણને મળ્યા 18 ઓહમ. સાદુરૂપ આપશું તો આપણને અહીંયા મળશે 6 દુ 12 અને 6 તેરી 18, 2/3 એટલે 2ને 3 વડે ભાગો તો આપણને મળશે 0.666666 આગળ વધતું જ જશે. એટલે સરળતા માટે આપણે લઈ લેશું 0.67 એમ્પિયર. તો આમ પરિપથમાંથી વહેતો પ્રવાહ મળશે 0.67 એમ્પિયર. પરીક્ષામાં આ રીતે દાખલા પૂછાય છે. આકૃતિ દર્શાવી અને તમને પ્રશ્નો પૂછે છે કે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો, પરિપથને સમતુલ્ય અવરોધ શોધો. તો મિત્રો આ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પરિપથમાં જ્યાં પ્રવાહનું મૂલ્ય બદલાય એટલે કે પ્રવાહ એકમાંથી 2 ભાગમાં કે 3 ભાગમાં વહેંચાય ત્યારે ત્યાં જોડેલા અવરોધો એકબીજા સાથે સમાંતર જોડાણ ધરાવે છે. અને જો એક જ માર્ગે પ્રવાહ વહેતો હોય તો એ શ્રેણી જોડાણ ધરાવે છે. આ એક વાત યાદ રાખશો તો પછી શ્રેણી અને સમાંતર જોડાણ આધારિત દાખલા છે એ સરળતાથી ગણી શકાશે. આશા રાખું છું આજે ગણાવેલા દાખલા એ તમને સમજાઈ ગયા હશે. હજુ ટેક્સ્ટબુકની અંદર આવા ઉદાહરણો પણ આપેલા છે અને ઇન્ટેક્સ પ્રશ્નોની અંદર આવા દાખલા છે એ પૂછેલા પણ છે. તો તમે લોકો વધારે પ્રેક્ટિસ કરજો અને શ્રેણી અને સમાંતર જોડાણ આધારિત દાખલાઓ ગણજો. અને કાંઈ ક્વેરી હોય તો લાઈવ સેશન હોય ત્યારે ફરી પાછા પૂછજો. આજે સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.